કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં TP3 અને વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ મેમન કોલોની, ધનાની પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના શુદ્ધ પાણીની ગંભીર સમસ્યાઓ હતી। વહીવટી વોર્ડ નંબર 15 કોંગ્રેસના કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશી અને તેમના પૂર્વ કાઉન્સિલરોના સખત પ્રયાસોથી राज्य सरकारनी स्वर्णिम ग्रांटमांथी 42 लाखनी मंजूरीथी आ कामगीरीनुं आजे खातमुहूर्त करवामां आव्युं हतुं अने आवनारा समयमां पीवाना पाणीनी आ समस्याथी आ विस्ताરના नागरिकोने राहत मळशे तेम आशीष जोशीए मीडिया समक्ष जणाव्युं हतुं। साथे साथे आ विस्ताરના माजी काउंसिलर श्री ID पटेले पालिकाना कमिश्नर तेमज वहीवटी वोर्ड अने आशीषभाई जोशी सहित तेमनी समग्र टीमनो आभार पण व्यक्त कर्यो हतो। वडोदराथी सादिक काजलवालानो खास रिपोर्ट। जी आशीषभाई, घना समयथी आ विस्तारमां पाणीनी समस्या हती जे टूंक समयमां हल थई गई छे, शुं कहेशो? आ काम पाछला बोर्डमां अमे अने अमारा साथी काउंसिलर द्वारा वारंवार रजूआत कर्या बाद मंजूर थयेलुं हतुं। खूब वर्षो जूनी मेमन कॉलोनीमां लगभग 30-35 वर्षथी पाणीनी समस्या अने जेम जेम वस्तीनो वधारो, परिवारों मोटा थया एम पाणीनी मांग पण वधती जवाना कारणे आ विस्तारना नागरिकोने, खास करीने मेमन कॉलोनी, धनानी पार्क ने आ बधा ज लोकोने वर्षोथी ओछुं पाणी अने गंदू पाणी आ बंने समस्यानो सामनो करवो पड़तो हतो। त्यारे वेरो भरती, टेक्स भरती आ मेमन कॉलोनीनी प्रजाने न्याय अपाववा माटे अमे पाछला वर्षे आ काम माटे सूचन कर्युं हतुं અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી। અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે। ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું प्रेशरथी मळे ए प्रमाणे आजे 42 लाखना खर्चे आ कामनो आजे अमे शरूआत करावडावी छे। आवनार दिवसमां हजू वधु अपेक्षा साथे अमे आ मेमन कॉलोनीमां जे एक ओपन वरसादी कांच छे एना माटे पण प्रयत्न करीशुं अने जे पण 3-4 करोड़नी लागत छे एथी आ काम मंजूर थाय अने जे गंदकीनी वास मारे छे, आ विस्तारना नागरिकोने राहत पड़े, तकलीफ पड़े छे, ए बधी दूर थाय। RCC जे वरसादी कांच छे एने ढांकवानुं पण काम करवानुं छे। एटले आवनार दिवसमां प्रगति, विकास जे पण कंई रही गयो छे मेमन कॉलोनीने आसपासनो ए अमे बधाने साथे राखीने आ नागरिकोनी सुविधा माटे काम करता रहीशुं। आवनार दिवसोमां ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે, ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે, વિશ્વાસ પણ છે। સર, આ વિસ્તારમાં પાણીની જે સમસ્યા હતી તેનું હવે નિરાકરણ ટૂંકમાં થઈ જશે, શું કહેશો? વડોદરા શહેરના પૂર્વ વિભાગમાં TP3માં મેમન કોલોની અને અન્ય વિસ્તારો આવેલા છે। આ વિસ્તારોની અંદર છેલ્લા 50 વર્ષથી વધારે જૂની લાઈન હતી, પાણીની લાઈન, અને એ જૂની પાણી લાઈન 4ની હતી, જેના લીધે નાગરિકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું આવતું નહીં। બીજું કે જે પાણી મળે એ ડ્રેનેજ મિક્સ પાણી આવતું હતું। આ પ્રશ્ન એક ગંભીર પ્રશ્ન હતો અને આ ગંભીર પ્રશ્ન ઉકેલવા માટે આજે એક શુભ શરૂઆત થઈ છે અને એમાં આશિષ જોશી અને એમની સાથેના જે કાઉન્સિલરો જે હતા, પારુલબેન અને બીજા કાઉન્સિલરોએ બધાએ મળીને અમને જે સહકાર આપ્યો છે, હું એમનો આભાર માનું છું। અને આ વિસ્તારના જે નાગરિકોની કાયમની જે સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ ખૂબ ઝડપથી આવી ગયો છે। એ માટે હું ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું કે વહીવટીતંત્ર સર્વાંગી વિકાસને માનતું હોય તો જે લોકો વેરા ભરે છે એના વેરાનું વળતર મળે એના માટે વહીવટીતંત્રએ પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે। આપનું નામ? ID પટેલ, માજી કાઉન્સિલર। બકેટ આમ લઈ લે। બસ
ले ले गाड़ी हाँ दरगाह पास रख दो पे पटेल साहब आओ वडील છે ને આઈડી આવો બીજી એક રિક્વેસ્ટ છે કે આપણે આ મસ્જિદના આરીફ ક્યાં ગયા આરીફ વારંવાર અરે वो आरिफ आवा जाओ आरिफ ये सिद्दीक आरिफ हाँ साकिस थोड़ा आगे जा गंदा पानी में नहीं करता आपो साहब नहीं जुबेर भाई कहाँ गया जुबेर भाई क्या बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या गौस अल मदद શરૂ કરીએ તો ઈશ્વર અલ્લાહના નામ लो पानी पियो अंदर निकाल साहिब भाई इधर आओ दुआ करो थोड़ी दुआ इधर आओ अच्छी रीत से पच जावे ने कोई तकलीफ ना हो ऐसी दुआ कर दो भाई बोलो ना भाई चार सूरता पढ़ लो ना इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें